શું તમને લાગે છે કે આજની નવી જનરેશન આળસુ છે? કેમ કે આજે આખી દુનિયાભરની કંપનીઓ ફરિયાદ કરી રહી છે કે જેનઝી એટલે કે આપણા જેવા યુવાનોમાં ડિસિપ્લિન નથી, લોયલ્ટી નથી, તે ઇમ્પેશન્ટ છે, ઓથોરિટીને માનતા નથી, જલ્દી રિઝાઇન કરી દે છે. તો શું આખી જનરેશનમાં પ્રોબ્લેમ છે કે પછી એની સિસ્ટમ જ આઉટડેટેડ છે? ચાલો સમજીએ સિક્કાની પહેલી બાજુ. જેનઝી એક એવી દુનિયામાં મોટા થયા છે કે જેમાં એઆઈ અને ઓટોમેશન ગમે ત્યારે તેની જોબ છીનવી શકે છે. લોયલ્ટીની વાતો એ લોકો કરે છે કે જે એઆઈ આવતા જ પોતાના એમ્પ્લોયને રિપ્લેસ કરી દે છે. કોર્પોરેટ જગત હજી પણ 9 થી 5 અને પોતાના સિનિયર સામે આમાં આ કરવાની જૂની પદ્ધતિ ઉપર ચાલે છે, જ્યારે નવી જનરેશન કલાકો કરતા આઉટપુટને વધુ મહત્વ આપે છે. અમને ડેઝિગ્નેશન કરતા વધારે મેન્ટલ પીસ અને ડિગ્નિટીમાં રસ છે. આ કોઈ આળસ નથી, આ એક્સપ્લોઇટેશન સામેનો વિરોધ છે કે જેને દુનિયા ક્વિટિંગ કહે છે. ખાસ કરીને ભારત કે જ્યાં દર વર્ષે લાખો ગ્રેજ્યુએટ બહાર આવે છે, ત્યાં સવાલ માત્ર નોકરીનો નથી, ક્વોલિટીનો છે. જો કંપની પોતાની જૂની મેન્ટાલિટી નહીં બદલે તો ફ્લેક્સિબિલિટી અને ફ્રીડમ આપતી આ ક્રિએટર ઇકોનોમી એક ઓપ્શન બની જ રહી છે. તમને શું લાગે છે? શું ખરેખર કંપનીઓ આજના સમય પ્રમાણે બદલવા તૈયાર છે? જો તમે જેનઝી છો તો કોમેન્ટમાં તમારો ઓફિસ સાઇડનો એક્સપિરિયન્સ શેર કરો, અને જો તમે બોસ છો તો તમારી સાઇડ શેર કરો.